શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા। વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ। સર એક મૌનીય ક્વેશ્ચન નો મૌનીય કર્મનો છે ક્વેશ્ચન, એના જે આપણે મૌનીય બંધસ્થાન જે 10 જોયા ને એમાં પાંચમું જે છે નવમું બંધ સ્થાનકનું, એમાં 6, 7 અને 8 નો જઘન્ય સમય એક સમય લીધો છે। તો સર 8માં તો એક સમય સમજાય કે સર મૃત્યુ પામે, તો 6ઠા 7મા નો જે એક સમય છે એ મૃત્યુ પામે એ રીતે લેવાનો કે 6ઠે 7મે ઉપર નીચે એક સમયમાં જઈ શકે એ રીતે ઘટાડો? ગુણસ્થાનકે પણ અને 7મા ગુણસ્થાનકે પણ એક સમય ઘટે। એટલે આપણે એ સર કઈ રીતે ઘટે? એટલે 6ઠે 7મે 6ઠે થી 7મે જાય ને 7મે થી 6ઠે જાય એ જેમ રીતે ઘટાડવાનો કે જેમ પરમાત્મા, હા, એ 7મા ગુણસ્થાને પણ એક સમય માટે 7મા ગુણસ્થાને 6ઠા ગુણસ્થાને કે આવી તરત 7મા ગુણસ્થાને કે ચડી જાય, બની શકે આવું। એટલે 6ઠા કે 7મા બંને ગુણસ્થાનકોનો પણ કાળ એક સમય ઘટે। ઓકે પ્રણામ સર, ખ્યાલ આવી ગયો। નામકર્મની આપણે શરૂઆત કરી। નામકર્મ 103 છે, પણ એક સાથે કે આટલા બધા કર્મો બંધાતા નથી, તો એને યાદ રાખવા માટે તમને કહ્યું હતું એ પ્રમાણે 23, 24 ને છોડીને 25, 26, 27 ને છોડીને 28, 29, 30, 31 અને 1 આ નામકર્મના બંધસ્થાન છે। એ નામકર્મના બંધસ્થાન કોને કેટલા હોય, કયા કયા હોય, કેવી રીતે હોય? તો ગઈ વખતે આપણે એકેન્દ્રિય પ્રાયોગ બંધ જોયો। એકેન્દ્રિય પ્રાયોગે જ્યારે અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 નો બંધ છે, પણ એના બંધક જીવો કયા? મિથ્યા દ્રષ્ટિ, મનુષ્ય અને ત્રિયંચો। મિથ્યા દ્રષ્ટિ, મનુષ્ય અને ત્રિયંચ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 નો બંધ કરે। 25 નો બંધ જેની અંદર બે પ્રકૃતિ પ્લસ છે, કઈ કઈ? પરાઘાત અને ઉચ્છ્વાસ, આ બે પ્રકૃતિ પ્લસ છે, અને બાકી બધી એની જ પ્રકૃતિ છે, પણ વિકલ્પ થોડાક વધારે આવી શકે છે। સૂક્ષ્મ અને બાદલ, બરાબર, બે માંથી કોઈ એક, પ્રત્યેક અને સાધારણ બે માંથી કોઈ એક। 23માં આ પ્રમાણે બે હતા, પણ જ્યારે 25માં સૂક્ષ્મ બાદલ બે માંથી કોઈ એક, પ્રત્યેક સાધન બે માંથી કોઈ એક, એની સાથે સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અપયશ। બાકીની ત્રણ પ્રકૃતિ પણ એવી છે કે જે વિકલ્પે બંધાય છે,
એના વિકલ્પો વગેરે કેટલા થાય એ બધું તમને છઠ્ઠા કર્મગંધમાં આવે, એ નથી અત્યારે જોવાનું. પણ આ 23 ની અંદર પરાઘાત અને ઉચ્છ્વાસ આ બંને ઉમેરતા 25 થાય. અને અહીંયા તો અસ્થિર જ બંધાય, અશુભ જ બંધાય, અપયશ જ બંધાય. પણ જ્યારે અહીંયા સ્થિરની સામે અસ્થિર પણ અસ્થિરની સામે સ્થિર પણ બાંધી શકે, શુભની સામે અશુભ પણ બાંધી શકે, અને અપયશની સામે યશ પણ બાંધી શકે છે. અનાદય અને દુર્ભાગ્ય આ તો બે બંધાય જ. અને સાથે પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય બીજો પણ એક બંધ છે 26નો. આ 25માં એક ઉદ્યત ઉમેરવાથી અથવા આતપ ઉમેરવાથી 26નો બંધ થાય. હવે એના બંધક જીવો કયા? તો મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય ત્રિયંગ તો ખરા, ઈશાન સુધીના દેવતાઓ પણ લેવાના. એટલે ભવનપતિ, વેંતર, અમેન્તર, સાથે જ્યોતિષ અને પહેલા અને બીજા દેવલોકના દેવતાઓ એ પણ એકેન્દ્રિયમાં આસક્તિ કરીને એમાં જ આયુષ્ય બાંધીને પર્યાપ્તા એકેન્દ્રિય બની શકે છે. અને સાથે એ ઉદ્યોગ અથવા આતંકમાંથી કોઈ એક પણ બાંધી શકે છે. આ રીતે 25 અને 26 આ બંનેના બંધક જીવો ઈશાન સુધીના દેવતાઓ પણ જાણવા. પણ આ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પહેલા જ ગુણસ્થાનકે થાય, એટલે ગુણસ્થાનક પહેલું. અને કેટલા સમય સુધી? જગન્યથી એક સમય પૃષ્ઠથી અંતર્મૂળ સુધી આ બંધ કરી શકે છે, થઈ શકે છે. કોઈને કઈ પ્રશ્ન? વિકલેન્દ્રિય પ્રાયોગ્ય આપણે બંધ સમજીએ. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ છે 25નો, 29મો અને 30નો. અપર્યાપ્તા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25નો બંધ, અને પર્યાપ્તા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 29નો અને 30નો બંધ. હવે એની વાત કરીએ. ધ્રુવબંધી નવ પ્રકૃતિ નામકરણ. તેજસ કાર્મન શરીર, વર્ણ ચતુષ્ક, 6 પ્રકૃતિ થઈ. અને નિર્માણ. આ ધ્રુવબંધી જે 9 પ્રકૃતિ છે એની સાથે ત્રિયંજ દ્વિ, ત્રિયંજ ગતિ, ત્રિયંજ અનુપ્રતિ બંધાય. વિકલેન્દ્રિય છે એટલે જો બેન્દ્રિય પણ બાંધતો હોય તો બેન્દ્રિય સમજવાનો, તેન્દ્રિય બાંધતો હોય તો તેન્દ્રિય નામકરણ, એટલે તેન્દ્રિય જાતિ નામકરણ સમજવાનો, અથવા ચૌન્દ્રિય જાતિ નામકરણ. કોઈ પણ 3માંથી એક જ બંધાય. એટલે વિકલેન્દ્રિય જાતિ એટલે 3માંથી કોઈ પણ એક. ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, હુંડક સંસ્થાન, સેવાર્થ સંઘયાર. હવે આ બધા જીવો ત્રસ છે એટલે નિયમમાં ત્રસ નામકર્મ બંધાય, બાદર નામકર્મ બંધાય, પ્રત્યેક નામકર્મ બંધાય. પણ એ બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિયની અંદર પણ પર્યાપ્ત અપર્યાપ્ત હોઈ શકે છે. એટલે આનો એક વિકલ્પ સમજવાનો. પણ અહીંયા તો અપર્યાપ્ત નામકર્મ જ બંધાય એટલે અપર્યાપ્ત જ લેવાનો. કારણ કે અપર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય જ બંધ છે. એટલે અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદય, અપયશ આ નિયમ છે. જ્યારે પણ આ રીતે અપર્યાપ્ત પ્રાયોગ્ય પ્રકૃતિ બંધાતી હોય તો એની સાથે સ્થિર ન બંધાય, અસ્થિર બંધાય, શુભ ન બંધાય, અશુભ જ બંધાય, દુર્ભાગ્ય જ બંધાય, અપયશ જ બંધાય, અને અનાદય જ બંધાય. આ નિયમ છે. અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કોઈ પણ જીવ કરતો હોય તો બધી અશુભ પ્રકૃતિ બંધાય. એટલે અપર્યાપ્ત, અસ્થિર, દુર્ભાગ્ય, અનાદય, અપયશ, અશુભ વગેરે. બરાબર? આ રીતે આ 25 પ્રકૃતિઓ થાય છે. એને આપણે ગણતરી કરીએ તો આ છે 9, આ 9, 10, 11, આ 12 વિકલેન્દ્રિય છે એટલે કોઈ પણ એક જ. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને આ 25. આ વિકલેન્દ્રિય અપર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25નો બંધ બતાવ્યો છે. આના બંધક જીવો કોણ? ઈશાન સુધીના દેવતા ન લેવા, કારણ કે દેવતા એકેન્દ્રિયમાં જાય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિયમાં ન જાય. તો મિથ્યા દ્રષ્ટિ એકેન્દ્રિય જીવો પણ સમજવાના, વિકલેન્દ્રિય જીવો પોતે પણ સમજવાના, અને પંચેન્દ્રિય ત્રિયંજ મનુષ્ય પણ સમજવાના. એટલે કે મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંજ અને મનુષ્ય. પણ ત્રિયંજમાં એકેન્દ્રિય પણ, વિકલેન્દ્રિય એટલે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિય સુધી બધા લેવાના, અને મનુષ્ય પણ લેવાના. આ રીતે કારણ કે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પણ
પહેલા જ ગુણસ્થાનક હતા અને પહેલા ગુણસ્થાનકે બધા મિથ્યા દ્રષ્ટિ જો જગન્નતિ એક સમય ઉત્કૃષ્ટથી અંતર બધે એમ જ છે. હવે 25માં આપણે 4 ઉમેરીએ તો 29 થાય. આમ સામાન્યથી આપણને સમજાય 25 નો અને 29 નો બંધ. પણ એની અંદર હજી એક વસ્તુ સમજવા જેવી છે. 25 ઉપરનો જે બંધ બતાડ્યો ને એ તો તમારે લેવાનો છે, પણ એમાં અંદર અપર્યાપ્ત નામકર્મ હતું એ કાઢીને પર્યાપ્ત પ્લસ કરી દેવાનું, એટલે અપર્યાપ્ત માઇનસ કરવાનું, એટલે 24 થશે. પછી પર્યાપ્ત પ્લસ કરવાનું, ફરી 25 થશે. હવે પર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગિક પ્રકૃતિ બંધાતી હોય, જેમ હમણાં એકેન્દ્રિયમાં આપણે વાત કરી કે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક બંધ હતો તો પરાઘાત અને ઉચ્છ્વાસ બંધાય, તો આ 2 પ્લસ કરવાના. અહીંયા પણ પરાઘાત અને ઉચ્છ્વાસ વિકલેન્દ્રિયમાં પણ કરવાના. સાથે અશુભ વિહાયો ગતિ, કારણ કે બેન્દ્રિય તેન્દ્રિય ચોન્દ્રિય જીવ ચાલી શકે, ઉડી શકે, જઈ શકે, ગતિ કરી શકે, એકેન્દ્રિય ગતિ ના કરી શકે. એટલે ત્યાં 23માં 2 પ્લસ કરતા 25 થતી હતી. પણ અહીંયા અશુભ નામકર્મ 25 તો છે જ, સાથે અશુભ વિહાયો ગતિ નામકર્મ પણ બંધાય અને ધુસ્વર પણ બંધાય, કારણ કે બેન્દ્રિય અને જીભ આવી જાય એટલે પોતાની ભાષામાં બોલી શકે છે, પણ જે પણ કાંઈ કહેવાય એ બધું એનો અવાજ ધુસ્વરમાં જ ગણાય. એટલે પરાઘાત ઉચ્છ્વાસ, એટલે 25માં પરાઘાત ઉચ્છ્વાસ, અશુભ વિહાય ગતિ અને ધુસ્વર, આ 4 પ્લસ કરતા 29 થશે. 29 ની અંદર ઉદ્યોત 1 પ્લસ કરતા 30 થશે. તો તમે એમ કહો ત્યાં આતપ નામકર્મ તમે પણ પ્લસ કરતા 26 કરતા હતા. 25માં 2 કાતો ઉદ્યોત કાતો આતપ, તો 26 કરતા હતા. તો અહીંયા 29માં 30 કરવા આપણે આતપ અને ઉદ્યોત 2 નહીં લેવાના, કારણ કે આતપ નામકર્મ નિયમમાં એકેન્દ્રિયમાં જ ઉદયમાં, એ પણ સૂર્યના બિંબની અંદર ઉત્પન્ન થનારા જીવોને જ આતપ નામકર્મનો ઉદય હોય, બીજે ક્યાંય ના. અને આ તો વિકલેન્દ્રિય પ્રાયોગિક બનશે, તો કોઈ પણ વિકલેન્દ્રિયમાં આવો આતપ નામકર્મનો ઉદય ના હોય. એટલે 29માં ખાલી એક ઉદ્યોત નામકર્મ, કારણ કે ત્રિયંશ પ્રાયોગિક પ્રકૃતિ બાંધતા ઉદ્યોત નામકર્મ બંધાય, એક બાંધી પણ શકે. તો 29માં એક ઉદ્યોત પ્લસ કરતા 30 નો બંધ થશે. આ વિકલેન્દ્રિય પ્રાયોગિક બનશે. મને કઈ પ્રશ્ન? એટલે એકેન્દ્રિય પ્રાયોગિક આપણે 23, 25 અને 26, અને વિકલેન્દ્રિય પ્રાયોગિક 25, 29 અને 30. બોલો સર જે 23 અને સર જે પહેલામાં 23 હતી ને, તો એમાં કઈ 2 ઉમેરી છે આપણે, એટલે એક સેવાર્થ. હા બરાબર છે. ઓકે, અને અહીંયા જે બીજી 23 હતી, એક મિનિટ, અહીંયા જે 23 હતી એ જ 23 ત્યાં પણ છે, પણ 2 પ્લસ કરીએ છીએ, કારણ કે વિકલેન્દ્રિય જીવન એકેન્દ્રિય જીવોની અંદર ના એક સંઘયન હોય છે. ત્યાં પણ હુંડક સંસ્થાન તો બતાવ્યું છે, આ રહ્યું હે ને, ત્યાં પણ હુંડક સંસ્થાન તો બતાવ્યું છે, પણ અહીંયા સ્વર નથી બતાવ્યા પાછળ. તો અહીંયા એક હુંડક ઉમેર્યું, હુંડક તો છે, સેવાર્થ એક ઉમેર્યું, બરાબર. અને એક અંગોપાંગ પ્લસ કર્યું. ત્યાં ઔદારિક શરીર, ત્યાં પણ ઔદારિક શરીર છે, અહીંયા ઔદારિક અંગોપાંગ પ્લસ કર્યું. ખ્યાલ આવી ગયો? ત્યાં માત્ર ઔદારિક શરીર જ છે, જો ઔદારિક શરીર અને હુંડક. પણ અહીંયા ઔદારિક શરીર સાથે, કારણ કે બેન્દ્રિય તેન્દ્રિય ચોન્દ્રિય હાથ પગ વગેરે એમના જે હોય ને, વાળ હોય, પગ હોય, એ બધું દેખાય, એટલે એના અંગોપાંગ નામકર્મ, એટલે એક અંગોપાંગ નામકર્મ 23માં ઉમેર્યું અને એક સેવાર્થ સંઘયન ઉમેર્યું. સંઘયન બેન્દ્રિય અને, એટલે બેન્દ્રિય તેન્દ્રિય ચોન્દ્રિય પંચેન્દ્રિય સંઘયન હોય, એકેન્દ્રિય સંઘયન ના હોય. તો આ પ્રમાણે 23માં 2 પ્લસ કરતા 25. ગુરુજી પર્યાપ્તની અંદર આપણે ધુસ્વર ઉમેરી, અશુભ વિહાયોગતિ, કારણ કે જે અપર્યાપ્ત વિકલેન્દ્રિય છે એ જન્મતાની સાથે અંતર્મુખમાં મૃત્યુ પામી જવાનું છે, પણ જે પર્યાપ્ત વિકલેન્દ્રિય છે એ પર્યાપ્ત થયા પછી, પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી એ ચાલી શકે છે, ચૌરેન્દ્રિય જીવો ઉડી શકે છે. તો અશુભ વિહાયોગતિ પણ આપણે 1 પ્લસ કર્યું છે. અશુભ વિહાયોગતિ ધુસ્વર, પરાઘાત, ઉચ્છ્વાસ. બરોબર.
અપર્યાપ્ત વિકલેન્દ્રિયમાં પણ અંગોપાંગ તો લેવાના પાછા એમ શરીરની સાથે. અંગોપાંગ તો હોય જ ને. હમ અંગોપાંગ તો હોય, એ ચાલી ન શકે, ઉડી ન શકે, એ બધું હોય, પણ અંગોપાંગ તો હોય જ. ગુરુજી, હમ આપણે આ પર્યાપ્ત વિકલેન્દ્રિયમાં અશુભ વિહાયો ગતિ લીધી તો હા. તિર્યંશમાં લીધી, પણ તો મોર ને એ લોકો હોય તો એની તો શુભ વિહાયો ગતિ હોય, તો એ કેમ નહીં એક લેવાનું? મિનિટ, એક મિનિટ, એક મિનિટ. મોર જે છે, હા, પીકોક, હા એ જે છે એ પંચેન્દ્રિય છે, વિકલેન્દ્રિય નથી. હા ઉડનારા બરાબર. દરેક જીવો કે ચૌરેન્દ્રિય નથી હોતા, એ તો મૂળ પંચેન્દ્રિય જીવ છે. હા, હા હા સમજી ગઈ, સમજી ગઈ, આપણે સમજી ગઈ. હા વિકલેન્દ્રિયની વાત ચાલી રહી છે. હા તો હા હા સમજી ગઈ, સમજી ગઈ ગુરુજી. તો એકેન્દ્રિય પ્રાયોગ્ય યાદ કરતા જ જવાનું પાકું, એ કરતા જજો સાથે. એકેન્દ્રિય પ્રાયોગ્ય આપણે 23 નો બંધ, એમાં અપર્યાપ્ત હતું. આ 25 નો બંધ અને એક 26 નો બંધ. 26 નો બંધ આપણે બે પ્રકારે ઉદ્યોત અને આકપ બે પ્રકારે જોયું. આ એકેન્દ્રિય પ્રાયોગ્ય આપણે જોયું. હવે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય પ્રાયોગ્ય આ રીતે 25 નો બંધ, આ 23 ની અંદર એક અંગોપાંગ અને એક સેવાર્થ સંઘેન ઉમેર્યું, એટલે 25 થઈ. એની અંદર પછી 4 ઉમેરવાની: પર્યાપ્તા, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, પરાઘાત, ઉચ્છ્વાસ, જેમ આપણે એકેન્દ્રિયમાં ઉમેરતા હતા. તો પરાઘાત, ઉચ્છ્વાસ, અશુભ વિહાયગતિ અને દુસ્વાર, આ 4 પ્લસ કરતા એના 29 થાય, અને 29 માં 1 પ્લસ કરતા 30 થાય. એ 1 પ્લસ માત્ર ઉદ્યોત જ કરવાની છે, આતપ કરવાની નથી. તો આ પ્રમાણે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 3 બંધ, એકેન્દ્રિય પ્રાયોગ્ય પણ 3 બંધ, અને એના બંધક જીવો કયા છે એની પણ વાત મેં અહીંયા કરી છે. અહીંયા દેવતાઓ મૃત્યુ પામીને ક્યારે પણ ક્યાં નથી આવતા? વિકલેન્દ્રિયમાં નથી આવતા. એટલે ઈશાન સુધીના બંધક જીવો દેવતાઓ નહીં સમજવાના, બરાબર? બાકી બધું સેમ. હવે પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય બંધ, એમાં પણ આવશે 25, 29 અને 30. થોડીક પ્રકૃતિ ચેન્જ થશે. હવે 25 જે ધ્રુવબંધી 9 છે, ત્રિયંશ દ્વિજ છે, પંચેન્દ્રિય છે. ત્યાં વિકલેન્દ્રિય જાતિ હતી, અહીંયા પંચેન્દ્રિય જાતિ છે. બાકી બધું સેમ છે. ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, મુંડક, સેવા, ત્રસ, બાદર, પ્રત્યેક, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદય, અપય, બાકી બધું સેમ. ત્યાં વિકલેન્દ્રિય જાતિ હતી, અહીંયા પંચેન્દ્રિય જાતિ છે. તો આ પ્રમાણે અપર્યાપ્તા પંચેન્દ્રિય ત્રિયંશને વિશે 25 નો બંધ. પછી આવશે 29 નો બંધ. એ પર્યાપ્તા ત્રિયંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય છે. એમાં બાકી બધું એ જ છે, ઔદારિક શરીર સુધી, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, અહીંયા પણ પંચેન્દ્રિય જાતિ. હવે ત્યાં મુંડક, સંસ્થાન અને સેવાર્થ સંઘેન. હવે આ ત્રિયંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય હોય ને, તો 6 માંથી કોઈ પણ એક, 6 માંથી કોઈ પણ એક સંઘેન બંધાય, એક સંસ્થાન બને. પણ જ્યારે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય હોય ને, તો ત્યારે સૌથી છેલ્લું જ બંધાય, સંઘેન અને સંસ્થાન. અને એકેન્દ્રિયમાં તો સંઘેન બંધાય જ નહીં, સંસ્થાન બંધાય પણ છેલ્લું બંધાય. પણ પંચેન્દ્રિય ત્રિયંશની અંદર ઘણા સારા ત્રિયંશ પણ દેખાય. તો પર્યાપ્ત પંચેન્દ્રિય ત્રિયંશ ની અપેક્ષાએ એમના પ્રાયોગિક કર્મ જ્યારે બંધાતા હોય ત્યારે કોઈ પણ સંઘયન અને કોઈ પણ સંસ્થાન હોઈ શકે છે. અને કોઈ પણ એક વિહાયગત, અશુભ અથવા શુભ. હવે તમારો પ્રશ્ન આવી ગયો મોર. હવે મોર એની અંદર આવે તો મોર પંચેન્દ્રિય ત્રિયંશ આવે. હવે શુભ પણ હોઈ શકે, અશુભ પણ હોઈ શકે. એટલે કોઈ પણ એક, હા, કોઈ પણ એક વિહાયોગતિ, શુભ અથવા અશુભ વિહાયોગતિ. ત્રસ બંધાય, બાદર જ બંધાય, પર્યાપ્ત જ બંધાય, પ્રત્યેક જ બંધાય, અને પરાઘાત જ બંધાય, અને ઉચ્છ્વાસ જ બંધાય. મેં હમણાં વાત કરી કે પર્યાપ્ત નામકર્મની સાથે નિયમ જ છે આ, કે પરાઘાત અને ઉચ્છ્વાસ જીવ બાંધે. પરાઘાત સારું કહેવાય, ઉચ્છ્વાસ પણ સારું કહેવાય. હવે બાકીમાં બધા વિકલ્પો આવશે. જો કે અહીંયા પણ વિકલ્પ છે, પણ ઉપરની સાથે એમાં આપણે કમ્પેર કર્યું છે. તો સ્થિર અસ્થિર, ઉપર જો અસ્થિર બંધાય ત્યાં સ્થિર અસ્થિર, ઉપર અશુભ બંધાય ત્યાં શુભ અશુભ, ઉપર દુર્ભાગ્ય બંધાય ત્યાં
સૌભાગ્ય દુર્ભાગ્ય બંનેમાંથી કોઈ પણ નહીં. ત્યાં અનાદે જ બંધાય, ત્યાં આદે અનાદે બેમાંથી કોઈ નહીં. ત્યાં અપયશ જ બંધાય, ત્યાં યશ અપયશ બેમાંથી કોઈ પણ નહીં. અને સુસ્વર દુસ્વર બેમાંથી કોઈ પણ એક. આ બધા વિકલ્પે બંધાય. સર હા બોલો. અપર્યાપ્તમાં આપણે હુંડક અને સેવાર્થ લીધું છે ને, અને પછી પર્યાપ્તમાં આપણે કોઈ પણ એક સંસ્થાન અને કોઈ પણ એક સંગઠન લીધું છે, તો જી હા. અપર્યાપ્તમાં આવું ન થઈ શકે? એટલે કોઈક એમ જેમ ના હાથીનો ના જીવ ના હોય. ના ના નહીં, એવી રીતે નહીં. ઓકે, ના જી. એ રીતે જો અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધાતું હોય ને, એ હુંડક અને સેવા અશુભ કર્મ જ બાંધે. હવે અપર્યાપ્ત એટલે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરવાનું નથી, અંતર્મુક્ત મૃત્યુ પામવાનો છે. તો આટલું અશુભ કર્મ બંધાતું હોય તો એની સાથે હુંડક અને સેવાર્થ જ બંધાય. અપર્યાપ્ત પ્રાયોગ્ય આ નિયમ છે. આ નિયમ પણ તમે યાદ રાખશો. જી. હવે પર્યાપ્ત ત્રિયંચ પ્રયોગ અહીંયા હવે કઈ ચાર વધી ઉપર દુસ્વર બંધાતો નહોતો, અહીંયા દુસ્વર કે સુસ્વર બે માંથી કોઈ પણ એક બંધાય છે. બરાબર? એટલે આ એક ઉમેર, આ એક આવી. અહીંયા વિહાયોગતિ નથી, અહીંયા વિહાયોગતિ છે. આ એક આવી, બે આવી. પરાઘાત અને ઉચ્છ્વાસ આ બે આવી. બસ આ જ ચાર વધી. જે પહેલા વિકેન્દ્રિયમાં જેમ વધતું હતું ને તે જ અહીંયા પણ વધે છે. પણ એમાં વિકલ્પો ઘણા હોઈ શકે છે, જે તમને મેં જેની વાત તમને છઠ્ઠા કર્મગણની અંદર આવે છે. અત્યારે આટલું ઘણું છે. અત્યારે 25માં આ 4 પ્લસ કરતા 29 થશે, અને 29માં એક ઉદ્યોત પ્લસ કરતા 30 થશે. હવે આના બંધક જીવ કયા? ત્યાં વિકેન્દ્રિયમાં કોણ હતા? તો મિથ્યા દ્રષ્ટિ પહેલા બીજા એટલે પહેલા ગુણસ્થાનક વાળા એકેન્દ્રિય પણ હતા, બેન્દ્રિય પણ હતા, તેન્દ્રિય ચોઇન્દ્રિય પણ હતા, અને પંચેન્દ્રિય પણ હતા. મનુષ્ય પણ હતા, ત્રિયંશ પણ હતા. પણ અહીંયા મિથ્યા દ્રષ્ટિ એકેન્દ્રિય પણ છે, વિકલેન્દ્રિય એટલે બેન્દ્રિય તેન્દ્રિય ચોઇન્દ્રિય પણ છે, અને પંચેન્દ્રિય ત્રિયંશ અને મનુષ્ય પણ છે. આ તો અહીંયા છે જ બધા. એ અપર્યાપ્ત પ્રાયોગ્ય બાંધે, પણ દેવતા પર્યાપ્ત પ્રાયોગ્ય બાંધી શકે છે. એટલે ચારે ગતિના મિથ્યા દ્રષ્ટિ અને શાસ્વાદની એટલે પહેલા બીજા ગુણસ્થાનક વાળા જીવો સમજવા. એમાં પછી દેવતા પણ આવી ગયા, નારકો પણ આવી ગયા. નારકો પણ ત્રિયંશ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, દેવતાઓ પણ ત્રિયંશ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, પણ નિયમમાં પર્યાપ્તા જ બને. ઓકે. અને સર પૂછું? ગુરુજી, એ જ પ્રમાણે એના બંધક 30ના બંધક પણ ચારે ગતિના મિથ્યા દ્રષ્ટિ અને શાસ્વાદની પહેલા બીજા ગુણસ્થાનક વાળા જીવો સમજવા. બોલો. સર અહીંયા બી ગુરુ આપણે સમય જે લીધો છે, એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. આ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એટલે પહેલા ગુણસ્થાનક નો કાળ તો ભવ્યથી લાંબો ટાઈમે રાખે, તો એ આ ઉત્કૃષ્ટ પહેલા અંતર્મુહૂર્ત. ગુણસ્થાનકની અપેક્ષાએ કાળ નથી. આ જે કાળ જે છે એ બંધની અપેક્ષા છે. એટલે કોઈ પણ જીવ ત્રિયંશ પ્રાયોગ્ય બંધ કરતો હોય તો એક સમય પણ કરે અને અંતર્મુહૂર્ત સુધી પણ કરે. પણ અંતર્મુહૂર્ત પછી તો અચ્છા. બદલાય જ. અંતર્મુહૂર્ત પછી તો બદલાય જ, કારણ કે છદ્મસ્ત જીવોનો સ્વભાવ જ છે કે અખંડ ધારાએ કોઈ પણ એક અધ્યવસાય રહે તો એ અંતર્મુહૂર્ત સુધી જ રહી શકે, એનાથી વધારે ના. કાં તો પછી એકદમ નીચે પડી જાય, કાં તો શુભ થઈ જાય, કાં તો અશુભ થઈ જાય, બે માંથી કોઈ એક થઈ જાય. ઓકે, બોલો. ગુરુજી, અહીંયા જ્યાં જ્યાં આપણે મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય લીધા છે, ત્યાં સમૂર્છિમને ક્યાં ઘટાડી શકાય? સમૂર્છિમ બંનેમાં ઘટાડી શકાય, કારણ કે સમૂર્છિમ પંચેન્દ્રિય ત્રિયંશ અપર્યાપ્ત પણ હોય, પર્યાપ્ત મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય છે, ત્યાં સમૂર્છિમ મનુષ્ય. પણ એમ મનુષ્યનો બંધ આગળ આવશે તમે. જી ગુરુજી, હા, હા, આપણે આજે મિથ્યા દ્રષ્ટિ શાસ્વાદની એટલે શાસ્વાદન ગુણ સ્થાનક લીધું, તો એ ઉપરથી જે પડતો જીવ આવે એ લેવાનો? ઉપરથી પડતો, હા, ઉપરથી પડતો એમ ના બોલાય. પહેલા ગુણસ્થાનક ઉપર ઉભો હોય ને એ બોલે. પહેલા બીજા ગુણસ્થાનક ઉપર ઉભા હોય એ જીવો સમજાય.
કારણ કે ત્રિયંશ હા પ્રાયોગ્ય પ્રકૃતિ પહેલે બીજે બંધાય, બીજા ગુણસ્થાનકે પણ બંધાય. ખબર છે ને કે આપણે ભણી ગયા હા પહેલા કે બીજા હા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓ જાય છે બંધમાં? બીજા ગુણ 25 પ્રકૃતિઓ જાય છે, હે ને? હા, હા અને એ બધી ત્રિયંશ પ્રાયોગ્ય પ્રકૃતિઓ છે. તમે જુઓ, હમ હમ આ પ્રમાણે પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય બંધ આપણે જોયો. ચલો યાદ કરી લઈએ. એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ 23 નો, 25 નો અને 26 નો. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ 25 નો, 29 નો અને 30 નો. અને આજે આપણે જોયું કે પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય, પંચેન્દ્રિય લીધા, હે ને? તો એમાં પણ આવી રીતે 25, 29 અને 30 નો બંધ છે. 30. બરાબર. થોડી પ્રકૃતિ ચેન્જ થશે. જેમ કે ત્યાં વિકલેન્દ્રિય જાતિ હતી, આ પંચેન્દ્રિય જાતિ આવી. ત્યાં એ સિવાય પણ ઘણો બીજો ફેરફાર છે. જેમ અહીંયા સંગયન છે, 6 માંથી કોઈ પણ એક બંધાય. વિહાર ગતિ કોઈ પણ એક બંધાય. Okay. બાકી બધું તમારે ઘણું બધું છે જે તમારે યાદ રાખવાનું છે. એના વિકલ્પો ઘણા થઈ શકે છે, જે વિકલ્પોની વાત તમને છઠ્ઠા કર્મની અંદર આવશે. હવે આપણે જોઈએ મનુષ્ય પ્રાયોગ્ય બંધ સંખ્યા એની જ 25, 29 અને 30. છતાં પણ અહીંયા થોડીક પ્રકૃતિઓ ચેન્જ થશે. ધ્રુવબંધી નવ પ્રકૃતિ, મનુષ્ય દ્વિક. ત્યાં ત્રિયંશ દ્વિક હતું, અહીંયા મનુષ્ય દ્વિક આવશે. મનુષ્ય ગતિ, મનુષ્ય જાતિ તો પંચેન્દ્રિય જાતિ છે. અવધારિક શરીર, અવધારિક અંગો પ્રાણ. હવે અપર્યાપ્ત મનુષ્ય અને પ્રાયોગ્ય પ્રકૃતિ બંધાતી હોય તો નિયમ મુજબ મુંડક, સંસ્થાન અને સેવાર્થ સંજ્ઞાનો જ બંધાય. બરાબર. છઠ્ઠું સંજ્ઞાન, છઠ્ઠું સંસ્થાન જ બંધાય. ત્રસ, બાદર, પ્રત્યેક, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદય, અપયશ. આ 25 પ્રકૃતિઓ બંધાય. અને 25માં, 29માં, 30માં જઈએ તો હવે અહીંયા પર્યાપ્તા પ્રાયોગ્ય બંધ બે પ્રકારનો છે. હવે એની અંદર ધ્રુવબંધી 9, મનુષ્ય દ્વિક, પંચેન્દ્રિય જાતિ, અવધારિક શરીર, સંગયન, સંસ્થાન કોઈ પણ એક, વિહાય ગતિ કોઈ પણ એક, ત્રસ, બાદર, પ્રત્યેક અને પર્યાપ્ત નામકર્મ બંધાય. ત્યાં અપર્યાપ્ત નામકર્મ હતું, અહીંયા આપણે લખ્યું છે અપર્યાપ્ત નામકર્મ હતું, અહીંયા પર્યાપ્ત નામકર્મ છે. આ એક તમારે ચેન્જ કરવા. સંખ્યા તો 25 ને 25 રહેશે. હવે બાકીની ઉમેરવાની આવશે. પહેલા વિકલ્પની વાત કરીએ. સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સૌભાગ્ય, દુર્ભાગ્ય, અનાદે, આદે, અનાદે, સુસ્વર, દુસ્વર, યશ, અયશ અને પરાઘાત, ઉચ્છ્વાસ. બસ તમારે આ જ વસ્તુ અહીંયા પણ પ્લસ થશે. 4 પ્રકૃતિ કઈ કઈ પ્લસ થશે? તો એક વિહાયગત પ્લસ થઈ, એક સુસ્વર કે દુસ્વર બે માંથી કોઈ એક પ્લસ થયું, અને પરાઘાત, ઉચ્છ્વાસ આ બે થયું. આ પ્રમાણે 4 પ્રકૃતિ પ્લસ કરતા 29 થશે. અને ત્યાં ત્રિયંશ નામ ગતિ એટલે ત્રિયંશ ગતિને પ્રાયોગિક પ્રકૃતિનો બંધ કરતા ઉદ્યોત નામકર્મનો બંધ થઈ શકતો હતો. પણ અહીંયા મનુષ્યમાં એવું નથી. મનુષ્ય નામકર્મ બાંધતા ઉદ્યોત નામકર્મ બંધાતું નથી, પણ જીન નામકર્મ બાંધી શકે છે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા કોઈ જીન નામકર્મનો બંધ કરી શકે છે. એટલે જીન નામ પ્લસ કરતા 30 થશે. આ પ્રમાણે મનુષ્ય પ્રાયોગ્ય બંધ આપણે જોયું. હવે એના બંધક જીવો કયા? તો અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય. હવે હમણાં પારુલબેને વાત કરી એ પ્રમાણે સમુર્ચિમ આની અંદર આવી ગયા. બરાબર. હવે સમુર્ચિમ પ્રાયોગ્ય કોઈ પ્રકૃતિનો બંધ કરતો હોય તો નિયમ એને નામકર્મની 25 પ્રકૃતિઓ બંધાય. અને એ બંધક જીવ કોણ હોય? તો મિથ્યા દ્રષ્ટિ, એકેન્દ્રિય, વેન્દ્રિય, તેન્દ્રિય, ચૌદ્રિય, મનુષ્ય અને ત્રિયંશ. દેવતાઓ નહીં, કારણ કે દેવતા મનુષ્યમાં આવે પણ સમુર્ચિમ ક્યારે ન વળે. અને આના યોગ્ય અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધ પણ પહેલા જ ગુણ સ્થાનિકે થાય. હવે પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધ 29 નો આનો બંધ કરનારા કોણ હોય? તો દેવતાઓ પણ હોય. પણ કેવા દેવતા લેવાના? પહેલા બીજા ગુણસ્થાનક વાળા દેવતા, પહેલા બીજા ગુણસ્થાનક વાળા ચારે ગતિના જીવો લેવાના. અને ત્રીજા ચોથા ગુણસ્થાનકે કોઈ બંધ કરતું હતો તો દેવતાને નારક લેવા. એટલે દેવતા અને નારક પહેલે બીજે પણ મનુષ્ય પ્રાયોગ્ય 29 નો બંધ કરે. પહેલે બીજે પણ કરે.
ત્રીજે પણ કરે અને ચોથે પણ કરે. પણ ત્રીજે ચોથે ચારે ગતિ નહીં લેવા, બે જ ગતિ લેવાની, દેવતા અને નારદ. એટલે દેવતા નારદની અલગ વાત કરીએ આપણે તો 1 થી 4 ગુણસ્થાનક વાળા દેવતા અને નારદ કરી શકે. અને ત્રિયંજ અને મનુષ્યની વાત કરીએ તો ત્રિયંજ મનુષ્ય એ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા હોય તો પહેલે બીજત કરે. આ રીતે પણ કહી શકાય. અને મેં લખ્યું એ પ્રમાણે પણ કહી શકાય કે પહેલે બીજા ગુણસ્થાને કે ચારે ગતિના જીવો અને ત્રીજા અને ચોથા ગુણસ્થાને કે માત્ર નારદ અને દેવતા. કારણ કે મનુષ્ય અને ત્રિયંજ, જો કે ત્રીજા ચોથા ગુણસ્થાને કે આવે તો નિયમ આ એ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિને બંધ કરે, ત્રિયંજ પણ અને મનુષ્ય પણ. સર આ 1 અને 2 ગુણસ્થાને કે ચારે ગતિના જીવ એટલે અહીં આપણે વિકલેન્દ્રિય એ બધા લઈ લેવાના છે ને? હા, વિકલેન્દ્રિય જીવો પણ મનુષ્ય બની શકે. હા, એટલે ત્રિયંજ ની અંદર કોણ કોણ લઈ શકો છો? ત્રિયંજ ની અંદર કોણ કોણ લઈ ગયા? તો એકેન્દ્રિય પણ લેવાય, બેન્દ્રિય પણ લેવાય, તેન્દ્રિય પણ લેવાય, ચૌન્દ્રિય પણ લેવાય, પંચેન્દ્રિય પણ લેવાય. તેવું આવું એટલે છોડી તેવું દેવાનું. આવું છોડી. હવે એકેન્દ્રિય ની અંદર તેવું આવું ને છોડીને, બરાબર, આટલું તમારે અલગથી સમજી લો, કારણ કે બધું જ લખાય નહીં. તમે જેટલું સમજો છો એવી રીતે બીજા ઘણા બધા પદાર્થો છે કે એમ જાતે સમજી લેવા જોઈએ. હવે એનો કાળ કેટલો? જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આ 29 નો બંધ કર્યા જ કરે તો ઉત્કૃષ્ટથી 33 સાગર. ઉત્કૃષ્ટથી 33 સાગર. કેમ? એટલે સર એ 33 અંક સુધી આટલો બંધ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે એવું? હા, અનુત્તરવાસી. જેમ કે અનુત્તરવાસી દેવતા. હમ અનુત્તરવાસી એટલે કોઈ તીર્થંકર નથી બનવાના, પણ અનુત્તરમાં ગયા છે તો પહેલા સમયથી માંડીને પહેલા સમયથી માંડીને અંતિમ શ્વાસ સુધી, અંતિમ સમય સુધી આ 29 નો બંધ કરે. અને કોઈ તીર્થંકર પરમાત્માનો આત્મા નિકાચિત નામ કર્મ બાંધીને ત્યાં ઉત્પન્ન થયો હોય તો 30 પ્રકૃતિનો કર્મનો બંધ કરે. 30 પ્રકૃતિનો બંધ કરે જીન નામની સાથે. પણ અહીંયા તમે જોઈ લો, મેં સાધિક બિલકુલ નથી લખ્યું, માત્ર 33 સાગરોપણમાં લીધા છે. કારણ કે જેવો 33 સાગરોપણ આયુષ્ય પૂર્ણ થઈ જાય તરત જ એ જીવ નિયમમાં ચોથું ગુણસ્થાનક લઈને મનુષ્યમાં ઉત્પન્ન થાય અને પહેલા જ સમય એ મનુષ્ય દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કરી દે. પહેલા જ સમય કરે એ દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કરે, મનુષ્ય પ્રાયોગ્ય બંધ અટકી જાય. અત્યારે આપણે મનુષ્ય પ્રાયોગ્ય બંધની વાત કરી રહ્યા છીએ. હવે નીચે જીનનામ કર્મ બંધાય, બરાબર છે. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય બંધ ચાલતો હોય એની સાથે જીનનામ કર્મનો બંધ ચાલતો હોય તો એટલે જીનનામ છે ને એ દેવ પ્રાયોગ્ય પણ બંધાય, મનુષ્ય પ્રાયોગ્ય પણ બંધાય. પણ યાદ રાખજો કે દેવતા જીનનામ બાંધે તો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા બાંધે, અને મનુષ્ય જીનનામ કર્મ બાંધે તો દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે. રાઈટ? તો જીનનામ કર્મ પ્લસ 29 માં એક જીનનામ કર્મ પ્લસ કરતા 30 નો બંધ થાય એ પણ મનુષ્ય પ્રાયોગ્ય બની શકે. હવે એનો કાળ કેટલો? જગન્યથી સાધિક, ત્યાં મેં સાધિક શબ્દ લખ્યો છે, અને 84,000 વર્ષ. અહીંયા સાધિક નથી લખ્યું, સાધિકમાં પણ બહુ મોટું લોજિક પડેલું છે, બરાબર. અને ઉત્કૃષ્ટથી 33 સાગર. હવે ઉત્કૃષ્ટથી 33 સાગર પણ કેવી રીતે ઘટ્યા? એટલે કોઈ જીનનામ કર્મ નિકાચિત કર્યું, જેમ કે આદિનાથ ભગવાન, એમને જીનનામ કર્મ મનુષ્ય ભવની અંદર નિકાચિત કર્યું અને ઉત્પન્ન થયા અનુત્તરમાં. પહેલા જ સમયથી જીનનામ કર્મ તો એમને બંધાશે જ, એટલે 30 નો બંધ કરશે અને 33 સાગર સુધી કરશે. અને પછી તરત જ ત્યાંથી ચવન પામીને મનુષ્ય લોકમાં આવ્યા. ત્યાં એમનું આયુષ્ય પૂર્ણ થયું તો બીજા જ સમયથી એટલે મનુષ્ય બહુના પહેલા જ સમયથી દેવ પ્રાયોગ્ય બંધ શરૂ કરશે જીનનામ કર્મ. એટલે ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને જગન્યથી સાધિક 84,000 વર્ષ. હવે આ કેવી રીતે ઘટ્યું? હવે કોઈએ જેમ કે શનિ મહારાજ, કૃષ્ણ મહારાજ નહીં લેવાનું, કારણ કે કૃષ્ણ મહારાજ તો વધારે સમય છે. આપણે જગન્ય આટલું ઘટી શકે છે મનુષ્ય પ્રાયોગ્ય પર, એનાથી જગન્ય ના ઘટે, બરાબર. તો જગન્યથી 84,000 વર્ષ કેવી રીતે ઘટ્યા? તો જેમ કે શ્રણિક મહારાજા એ ક્યારે થયા?
તો ભગવાન મહાવીર સ્વામી વખતે થયા, એટલે ચોથો આરો ચાલતો હતો. પણ એ ત્યારે દેવ પ્રાયોગ્ય બંધ કરતા હતા. પણ બંધ થઈ ગયો તો નરક પ્રાયોગ્ય. વિચિત્રતા જુઓ, નરક પ્રાયોગ્ય બંધ થઈ ગયો છે, બંધ કરતા હતા દેવ પ્રાયોગ્ય, કારણ કે ચોથા ગુણસ્થાને કે ક્ષાય સંકેતી હતા, એટલે દેવ પ્રાયોગ્ય જ બંધ કરે. પણ જવાનું છે એમને નરકમાં, એટલે નરક પ્રાયોગ્ય બંધ નથી, નરક પ્રાયોગ્ય બંધ થઈ ગયો છે. દેવ પ્રાયોગ્ય બંધ કરી રહ્યા છે, જીનામ કર્મ સાથે બાંધ્યું છે, અને મૃત્યુ પામીને નરકમાં ગયા. પાંચમો આરો ચાલશે, છઠ્ઠો આરો ચાલશે, ફરીથી છઠ્ઠો આરો ચાલશે, અને પછી પાંચમો આરો ચાલશે. આ બધા 21,000 વર્ષના છે. ટોટલ 84,000 વર્ષ થયા. બરાબર છે. અને સાધિક એટલા માટે લીધું કારણ કે એ ચોથા આરાના એન્ડમાં થયા. બરાબર. પછી પણ 89 પખવાડિયા હતા, અને પછી જ્યારે ત્યાંથી નરક માંથી નીકળીને મનુષ્ય લોકમાં આવશે ત્યારે પણ બીજા 89 પખવાડિયા થશે, પછી એમનો જન્મ થશે. એટલે પછી એમનું ત્યાંથી ચવન થશે, માતાના ગર્ભમાં આવશે, ત્યારે દેવ પ્રાયોગ્ય બંધ કરશે. પણ મનુષ્ય પ્રાયોગ્ય બંધ આ રીતે નરકમાં સાધિક 84,000 વર્ષ, એટલે આ રીતે 84,000 વર્ષ ઘટ્યા. અને 89 પખવાડિયા ચોથા આરાના અવસર પીણીના ઘટ્યા. પછી ઉત્સર પીણીના પણ 89 પખવાડિયા, 79 પક્ષ, એટલે 8.5 માસ જેવું, એનાથી થોડુંક અધિક, આટલું ઘટે. એટલે અહીંયા મેં સાધિક લખ્યું છે, અહીંયા સાધિક નથી, અહીંયા સાધિક નથી. ક્લિયર? આ પ્રમાણે થયો તમને મનુષ્ય પ્રાયોગ્ય બંધ 25, 29 અને 30. સંખ્યા તો સરખી છે એટલે યાદ રાખવામાં બહુ વાંધો આવશે નહીં, પણ પ્રકૃતિમાં તમારે યાદ રાખવું પડે, રાખવું જોઈએ. અને આ પ્રમાણે બંધ કરનાર બંધક જીવો કોણ? તો ચોથા ગુણસ્થાનક વાળા દેવતા અને નારદ. નારદ જગન્યત કરે, દેવતા ઉત્કૃષ્ટ કરે. હવે શ્રી કૃષ્ણ મહારાજની વાત કરો તો એ તો મધ્યમ કરશે, 84,000 વર્ષથી પણ અધિક કરશે, પણ 33 આગળ પણ નહીં કરે એટલે મધ્યમ કરશે. આ પ્રમાણે મનુષ્ય પ્રાયોગ્ય બંધ આપણે જોયો. આવતીકાલે નરક પ્રાયોગ્ય, દેવ પ્રાયોગ્ય બંધની વાત કરશું. જેટલું થઈ જાય એટલું યાદ કરવાનો પ્રયત્ન કરશો. પ્રણામ. પ્રણામ ગુરુજી. નમો નમઃ. પ્રણામ ગુરુજી. ગુરુજી, હા બોલો. તો શ્રેણિક મહારાજાએ આટલું બધું દેવ પ્રાયોગ્યનો બંધ કર્યો,